જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોગ. આજે હું વઘારું છું. સોરી, હું આજે છે ને થોડી અપસેટ છું, એટલા માટે સરખો અવાજ કદાચ ના આવે તો માફ કરજો. મેં છે ને આજે ચણાની દાળ, એટલે હું આજે તમને મારો ફેસ નથી બતાવતી, કે આજે છે ને હું બનાવું છું ચણાની દાળ ને દૂધીનું શાક. ચણા દૂધીનું શાક બનાવું છું, તો તેના માટે મેં દૂધી સુધારી લીધી હતી ગઈકાલે રાતે, અને ચણાની દાળ પણ મેં પલાળી લીધી હતી. ચણાની દાળ ને દૂધીનું શાક ની રેસીપી તમને શેર કરું છું. સોરી હો, આજ કદાચ અવાજ ના આવે ને તો મને માફ કરજો. તો તેના માટે મેં તેલ લઈ લીધું. ભગવાન મારા વાલા, તેના માટે મેં રાઈ મૂકી દીધી. ભગવાન છે ને સત્યના માર્ગ ઉપર છે, ચાલે ને એને વધારે કસોટી આપે છે, એ તો જોયું છે. એને એટલી કસણીમાં રાખે, એની જ પરીક્ષા થાય. આજે છે ને મેં રાઈ મૂકી દીધી, જીરું મૂક્યું, તમાલપત્ર મૂક્યું, લાલ મરચું મૂક્યું, આદુ, મરચાં એમાંથી ઢાંકી દેવાનું. કે મારું કિચન છે ને નાનું છે અને મારે ફેન નથી, એટલા માટે છે ને મારે ઢાંકવું પડે, એટલે પ્લીઝ માઇન્ડ નહીં કરતા તમે લોકો. આવી રીતે ઢાંકી દીધું મેં, કે તેલ ઉડે ને એટલા માટે. એ ભગવાન, સોરી બાપા, મને બળ આપે. દાળ છે ને મૂકી દેવાની ચણાની, પેલા દાળનો વઘાર કરવાનો. ગેસને સ્લો કરી દેવાનો. ને નિમક મૂકી દેવાનું. દૂધી મૂકી દઈશ. હળદર મૂકી, દૂધીના શાકમાં હળદર જાય, અને મરચું પણ મૂક્યું. રાઈટ, હવે છે ને આવી રીતે છે ને મિક્સ કરી લેવાનું. આજે ટમેટા નથી એટલે હું ટમેટા નથી મૂકતી, નકર ટમેટા તમે મૂકી શકો છો.
હવે છે ને આમાં પાણી મૂકી દઈશ ગરમ. દૂધીમાં મસાલો ચડી ગયો ને હવે છે ને હું થોડું પાણી મૂકી ને 2 વિસલ વગાડી લઈશ. કે દાળ ચડે ને એટલું પાણી મૂકી દેવાનું આમાં. જો મેં પાણી મૂકી દીધું કે દાળ છે ને એ પાણી લેશે એટલે થોડું પાણી હજી મૂકીશ. હવે છે ને કુકરને બંધ કરી દેવાનું. 2 થી 3 વિસલ વગાડી લઈશ. હવે વિસલ થવા દઈશ ને 3 વિસલ થવા દઈશ ને પછી ગેસને બંધ કરી દઈશ. કે મારે ઇલેક્ટ્રિક કુકર છે ને એટલા માટે છે ને મારે છે ને વહેલું બંધ કરી દેવાનું. એટલે વહેલું બંધ કરું છું હંમેશા. 2 વિસલ થશે ને એટલે બંધ કરી દઈશ એટલે 3 વિસલ આપોઆપ થઈ જશે. એટલે હું 3 વિસલ વગાડી લઈશ દૂધીના શાકમાં. શાક ચડી ગયું છે. હવે છે ને આમાં છે ને હું ભાત મૂકી દઈશ. મસ્ત શાક ચડી ગયું છે. હવે છે ને હું વાટકામાં કાઢી લઈશ ને આમાં છે ને ભાત મૂકી દઈશ. બેઠો રાઈસ કરવાની છું. થોડું નિમક મૂકીશ, તમાલપત્ર મૂકીશ, પછી તજ મૂકું, લવિંગ મૂકા, ઇલાયચી એક મૂકી. કે છે ને આ રાઈસ છે ને જીરા રાઈસ છે મારી પાસે, પણ છે ને મીઠું નથી થતો એટલે ઇલાયચીને મૂકવું પડે. થોડું છે ને આમ તેલ મૂકીશ. તેલ પણ મુકાય, ઘી પણ મુકાય. થોડું તેલ મૂકીશ ને થોડું લેમન મૂકીશ એમાં રાઈસમાં. મસ્ત થાય રાઈસ. ને મારી પાસે છે ને આ જીરા રાઈસ છે તો એવું રાઈસ હોય ને ડબલ પાણી જાય એવી રીતે પાણી મૂકી દીધું છે. હવે છે ને 2 વિસલ વગાડી લઈશ. કુકર બંધ કર્યું, 2 વિસલ વગાડી લઈશ. સોરી, રાઈસ મૂક્યો ને પછી ચડી ગયો ને તમને બતાવી ના શકી તો મને માફ કરજો ને પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. સોરી, મને માફ કરજો કે અમુક ટાઈમે છે ને અપ એન્ડ ડાઉન આપણી લાઈફમાં આવે જ છે ને બધાની લાઈફમાં આવે છે. તો આજે એવું કંઈક બન્યું છે કે તમને કહી નથી શકતી, પણ ચાલો એટલું જ આજે વિડીયો મૂકું છું તો મને માફ કરજો ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ને જેને નથી કરી એ પણ કરી દો. થેન્ક યુ.